નમસ્કાર મિત્રો. તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે આ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં મેરિટ કેવી રીતે બનશે. કારણ કે મિત્રો આ ભરતી જે જાહેરાત થઈ છે એમાં મિત્રો કોઈ જ પરીક્ષા લેવામાં આવશે નહીં, એટલે કે એક્ઝામ પરીક્ષા છે નહીં. ખાસ પરીક્ષા નથી, ડાયરેક્ટ તમારી ટકા ઉપર છે, પરીક્ષા નથી. ખાસ મિત્રો પરીક્ષા લેવામાં આવશે નહીં. તો મિત્રો એના તમારા 10માના 12માના કોલેજના કેવી રીતે માર્ક ગણાશે એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે. ખાસ મિત્રો કેવી રીતે તમારા ટકાવારી કેવી રીતે ગણવામાં આવશે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. અને કોઈ પણ બીજા પ્રશ્ન, સ્વ ઘોષણાપત્ર, આંગણવાડી કાર્યકર માટે રહેઠાણનો દાખલો કેવી રીતે કઢાવવો અથવા પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું એ બધી જ માહિતી મિત્રો આપણે આ ચેનલ ઉપર તમને મળી રહેશે. ખાસ મિત્રો આપણે બધા જ વિડીયો અપલોડ કરેલા છે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ પણ કરી શકો છો, અથવા તો આપણા વિડીયો જોઈને તમે એનું સોલ્યુશન લાવી શકો છો. તો મિત્રો ખાસ આજે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે, અને તમારું મેરિટ કઈ રીતે બનશે એના વિશે મિત્રો ચર્ચા કરવાના છે. તો સૌ પ્રથમ આપણે કેવી રીતે મેરિટ બનશે ને એના વિશે ચર્ચા કરીશું. મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો અને વધારે તમારા મિત્રોને શેર કરો, કારણ કે ઘણા ખરા મિત્રોને ખબર નથી કે કેવી રીતે તમારું મેરિટ બનશે. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં બધી જ પીડીએફ તમને મળી રહેશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. આંગણવાડી કાર્યકરની આ ભરતી આવી ગઈ છે. ખૂબ જ સારી ભરતી છે મિત્રો. 9000+ જગ્યા બહાર પાડવામાં આવેલી છે. જ્યારે અમે જોઈએ કે આપણે જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી બહાર પડી છે એમાં અગત્યના જે અલગ અલગ સુધારા મિત્રો થયેલા છે. ખાસ મિત્રો પહેલું આપણે જોઈએ તો તમારે પ્રસિદ્ધ આ જે તમારી જાહેરાત પ્રસિદ્ધ થઈ એના 6 મહિના પહેલાં તમારું જે તમારો પ્રમાણપત્ર રહેઠાણ અંગેનું છે એ કઢાવેલું હોવું જોઈએ નહીં. ખાસ મિત્રો 6 મહિના પહેલાંનું નહીં ચાલે. હવે ઘણા ખરા બીજા પણ આપણે ઠરાવ થયા છે, એટલે કે સુધારા થયા છે. એમાં મિત્રો હવે આપણે સૌ પ્રથમ જોઈ લઈએ કે આપણું મેરિટ કેવી રીતે બનશે. દાખલા તરીકે આંગણવાડી કાર્યકરનું આપણે પહેલાં જોઈએ, પછી મિત્રો આંગણવાડી તેડાગરનું જોઈશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે આંગણવાડી કાર્યકરમાં કેવી રીતે તમારા માર્ક્સ ગણવામાં આવશે, એટલે કે માનદ સેવામાં પસંદગી માટે ગુણ પદ્ધતિ કેવી રીતે ગણવામાં આવશે. દાખલા તરીકે ધોરણ 10ની પાસની ટકાવારી, એટલે કે ધોરણ 10ના તમને 20માંથી કેટલા મળશે, ધોરણ 12માં 30માંથી તમને કેટલા મળશે. એટલે કે મિત્રો ધોરણ 10ના ટકાવારી મુજબ તમારે 20 ગુણમાંથી તમને મળવાપાત્ર થશે, જ્યારે ધોરણ 12માં તમને 30માંથી મળવાપાત્ર થશે. હવે આપણે સૌ પ્રથમ જોઈએ કે ધોરણ 10માં કેવી રીતે આપણને ગુણ મળે. દાખલા તરીકે હવે તમને આપણે જોઈએ કે ધોરણ 10, ખાસ મિત્રો યાદ રાખજો, ખૂબ જ અગત્યનો આ છે વિડીયો તમારા માટે, કે ધોરણ 10માં તમારે આ ધોરણ 10 છે એમાં ધોરણ 10માં તમને 100માંથી, ખાસ મિત્રો તમને 100માંથીના ટકાવારી મળે. 100માંથી તમને 80% મળેલા છે. કેટલા? તમારા પ્રમાણપત્રમાં 80 ટકાવારી છે, એટલે કે તમારે 10મા ધોરણમાં તમારે 80% છે. ખાસ મિત્રો કેટલા? 80% છે. 10મામાં તમારે 80% છે. તો 20માંથી કેટલા ગુણ મળવા પાત્ર છે? ખાસ મિત્રો 100માંથી 80, તો 20માંથી કેટલા? હવે 20માંથી કેટલા તો જોઈએ, 20 ગુણ્યા 80. ખાસ મિત્રો 20 ગુણ્યા 80, ખાસ 20 ગુણ્યા 80 ભાગ્યા 100. હવે આનું તમારે સાદું રૂપ કે 20 પંચ્યું 100, 5 16 પંચ્યું 80, એટલે કે તમને 10મામાં, ખાસ મિત્રો 20માંથી તમને 10મામાં 16 માર્ક મળશે જો તમારી 80% હોય તો. એટલે કે આ તમારું થઈ ગયું 10માનું મેરિટ. 20માંથી તમને 16 માર્ક મળ્યા. હવે દાખલા તરીકે 12મામાં તમારે 30માંથી મળશે. દાખલા તરીકે 12મામાં તમારે 100માંથી છે 60. કેટલા? 100માંથી 60 છે, તો 30માંથી કેટલા?
તો 30 ગુણ્યા 60, ખાસ મિત્રો 30 ગુણ્યા 60 કરવાના, 30 ગુણ્યા 60 ભાગ્યા 100. તો અહીં તમારે આમાં પણ તમારે ટકાવારી એટલે કે છેદ ઉડાડવાના છે. આ બંને ગયા. ખાસ હવે કેટલા મળશે? 18. ખાસ 6 તેરી 18. તો 30 માંથી તમને કેટલા મળશે? 18. આમાં 18, આમાં 16. મિત્રો ખાસ 60% હોય ને તો 80 અથવા તો 90% હોય તો પછી તમને 30 માંથી મળે. એટલે કે આ 10માનું અને 12માનું તમારું મેરિટ કેટલું બન્યું? 50 ગુણમાંથી. તો 50 ગુણમાંથી 16 દુ 32, 32 ને 34 માર્ક મળ્યા તમને. કેટલા? 50 માંથી 34 માર્ક મળ્યા. આ તમારું મેરિટ બન્યું. ખાસ મિત્રો આવી રીતે તમારું મેરિટ બનશે. ખાસ યાદ રાખજો. આ આંગણવાડી કાર્યકરનું છે. હવે આગળ જો તમે કંઈ કોર્સ કરેલો હોય તો દાખલા તરીકે 12માનું આપણે જોઈ લીધું. હવે 12મા પછી અથવા તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ 12મા પછી અથવા તો 10મા પછી, હવે 12મા પછી જો તમે ઓછામાં ઓછા 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. કેટલા વર્ષનો? 2 વર્ષનું આમાં તમને કહેવામાં આવેલું છે. હવે 2 વર્ષના કોર્સમાં કહીએ તો મિત્રો ડિપ્લોમા પણ ચાલે, પીટીસી પણ ચાલે, પ્રે પીટીસી પણ ચાલે, બીએડ કરેલું હોય તો પણ ચાલે. પાસ અથવા તો સ્નાતક કોર્સ પાસની ટકાવારી મુજબ તમને મળવાપાત્ર થશે. હવે ઓલા આપણે 50માંથી જોઈ લીધા. હવે આ 30 એટલે કેટલા થયા? 80 થઈ ગયા. આ કેટલા થયા? તો 90 થઈ ગયા. અને આ કેટલા થયા? તો 100 થઈ ગયા. જે પણ વિધવા બહેન હશે એમને 10માંથી 10 તમને મળવાપાત્ર છે. હવે જ્યારે અનામત સ્વરૂપ એટલે કે એસસી એસટી અને એસસીબીસીને આર્થિક રીતે 10 ગુણ, આમાં પણ જે આ કેટેગરીમાં સમાવેશ થતો હોય છે એમને પણ ડાયરેક્ટ તમને 10 માર્ક મળવાપાત્ર છે. આ 2 માર્ક તમને ડાયરેક્ટ મળવાપાત્ર છે. જે પણ વિધવા બહેન છે એમને જ આ મળશે. ખાસ મિત્રો 5મા ક્રમનો લાભ એમને જ મળશે, બાકી કોઈને મળશે નહીં. બાકી આ કેટેગરીમાં જે મહિલા આવતી છે એમને બધાને જ મળવાપાત્ર છે આ 10 માર્ક. હવે જો તમે શું, હવે ઘણા ખરા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે આપણે 12 જ પાસ છીએ, આગળનો આપણો અભ્યાસક્રમ નથી, તો હું તમારો વારો આવી શકે? હા, આવી શકે. પણ ક્યારે આવે એ પ્રશ્ન થાય. તો મિત્રો તમારા ગામમાં જો તમે 12મા ધોરણ પાસ કરેલું હોય અને બીજા કોઈએ 12મું ધોરણ પાસ કોઈએ કરેલું ન હોય અને તમે 2 અથવા 3 વ્યક્તિએ 12 પાસ કરેલું છે, પરંતુ 10માના અને 12માના તમારી ટકાવારી ઉપર તમારું ડિપેન્ડ કરશે. જેની ટકાવારી સારી હશે 10માની 12માની, અથવા તો 10મામાં કોઈને ઓછા ટકાવાળા હોય અથવા તો 10મામાં ટકાવારી વધારે હોય અને 12મામાં ઓછી હોય, બેનો સરવાળો થઈને જ તમારું મેરિટ બનશે. એવી રીતે જો મિત્રો તમે જેટલું તમારી પાસે ડિગ્રી હોય એ બધી જ તમારી ડિગ્રી દર્શાવવાની છે, કારણ કે તમને આમાં મળવાપાત્ર ગુણ છે. હવે આગળ જોઈએ તો જો આટલો કોર્સ કરેલો હોય તો તમને 30 ગુણ મળવાપાત્ર છે. ખાસ મિત્રો આમાંથી કોઈ પણ કોર્સ કરેલો હોય અથવા અહીં તમને જણાવવામાં આવ્યું છે સ્નાતક કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, એટલે કે કોલેજ કરેલું હોય તો પણ ચાલે. એવું નથી કે બીએડ પીટીસી કરેલું હોવું જોઈએ. સ્નાતક હોય તો એમાં તમને મળવાપાત્ર છે 30માંથી જે મળવાપાત્ર હશે એ બધાય. આ તો આપણે તમને જણાવી દીધું કે આમાં કેટલા મળશે. હવે આ વાત થઈ ગઈ મિત્રો આંગણવાડી કાર્યકરની. ખાસ કેની? કાર્યકરની વાત થઈ ગઈ. આ તમારું 100માંથી મેરિટ બનશે. હવે આગળ જોઈએ મિત્રો આંગણવાડી તેડાગરની. જો તમારે તેડાગરમાં ફોર્મ ભરવું છે તો હવે આંગણવાડી તેડાગરમાં જો મળવાપાત્ર ગુણ કેવી રીતે છે, તો આંગણવાડી તેડાગરમાં તમારે જો ધોરણ 8માં 20 ગુણ મળવાપાત્ર છે, ધોરણ 10માં 30 ગુણ એટલે 50 માર્ક થઈ ગયા. હવે ધોરણ 12માં પાસ અથવા ધોરણ 12 10 પછી AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારી. ખાસ મિત્રો એટલે એ પણ તમને જણાવી દીધું. એમાં પણ 30 મળવાપાત્ર છે. અને આગળની જે પ્રોસેસ આપણે દર્શાવી કે એસસી એસટી અને ઓબીસી આર્થિક પછાત વર્ગ એમને 10 માર્ક મળવાપાત્ર છે, અને વિધવા જો લાગુ પડતું હોય એમને મળવાપાત્ર છે. મિત્રો આ રીતે તમારું મેરિટ આંગણવાડી તેડાગર અને આંગણવાડી વર્કરનું તમારું બનશે. મિત્રો ખાસ આંગણવાડી કાર્યકરનું એટલે કે વર્કર એટલે કાર્યકર. તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હતા કે આપણું મેરિટ કેવી રીતે બનશે એ બધી જ માહિતી આપણે તમને જણાવી દીધી. અને આગળ એક આપણે જે પ્રમાણપત્ર છે એ પણ દર્શાવી દઈએ તમને કે સોગંદનામું તમારે એક જોઈશે. એ કેટલાનું? તો 100ના સ્ટેમ્પનું. ખાસ મિત્રો 100ના સ્ટેમ્પનું એક સોગંદનામું કરવાનું રહેશે.
એ પણ તમને ખાસ મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં આની PDF તમને મળી રહેશે. હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોઈએ ધોરણ જે આ આંગણવાડી કાર્યકર અને તેડાગરમાં ફોર્મ ભરવું હોય તો મિત્રો ખાસ બધા જ ડોક્યુમેન્ટ જે તમે પાસ કરેલું છે ધોરણ 10, 12, જો તેડાગરમાં હોય તો 8, 10, 12 જે હોય બધા જ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા અને બધા જ અપલોડ કરવા મિત્રો. હવે કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી જય હિન્દ મિત્રો.